સુરતના અરેઠમાં નવનિર્મિત ટાંકી ધરાશાયી થયા મામલે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસે અધિકારીઓને સહિત 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા। તમામ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તપાસ અધિકારીએ કોર્ટમાં 18 મુદ્દાઓ સાથેનો રિપોર્ટ રજૂ કર્યો છે। તડકેશ્વરમાં બનેલી નવનિર્મિત ટાંકી ઉપયોગ પહેલા ધરાશાયી થઈ હતી। તો આપને જણાવી દઈએ, નવનિર્મિત ટાંકી કઈ રીતે ભ્રષ્ટાચારના કાણા આ ટાંકીમાં પડ્યા અને આ ટાંકી ઉપયોગમાં લેવાય તેનું ઉદ્ઘાટન થાય તે પહેલા ધરાશાયી થઈ ગઈ હતી। જો કે હવે એક બાદ એક એક્શન લેવામાં આવી રહ્યા છે। જે 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા, સાથે સાથે જે 3 કંપની ઇન્વોલ્વ હતી તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આજે આ તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। એમાં ગઈકાલે 16:30 વાગે 8 આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવેલી અને એમની ડિટેલ પૂછપરછ કરી અને એમાં કેટલીક હકીકતો છે જણાઈ આવતા એની ફર્ધર તપાસ કરવી જરૂરી હોય અને આ આરોપી છે એમની પોલીસ કસ્ટડી પૂરી થતા આજરોજ નામદાર માંડવી કોર્ટની અંદર આ તમામ આરોપીઓ છે એને રજૂ કરી અને જુદા જુદા 19 મુદ્દાઓ સબબ ગુનાની વિગતવારની તપાસ કરવી જરૂરી હોવાથી એ 19 મુદ્દા સબબ એમના 10 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માગવાની તજવીજ કરવામાં આવેલી, જેની અંદર જિલ્લા સરકારી વકીલ નયનભાઈ સુખાડવાલા સાહેબ દ્વારા દલીલો કરવામાં આવેલી અને દલીલો અંતે એ દલીલો માન્ય રાખી અને નામદાર કોર્ટે આજરોજ આ 8 આરોપીઓ છે એના દિન 5ના પોલીસ કસ્ટડી રિમાન્ડ છે મંજૂર કરેલ છે।